ડાકોરમાં મૂર્તિઓ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા વ્યક્તિને ઇન્કમટેક્સની 11 કરોડની નોટિસ મળતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ। જગદીશભાઈ ભૈયા કોમતી ઘાટ પાસે ભગવાનની મૂર્તિનું વેચાણ કરે છે। આવકવેરા વિભાગે 11 કરોડની નોટિસ મોકલીને આવકનો ખુલાસો માંગતા તેઓ ચોંકી ઉઠ્યા। જગદીશભાઈ ડુંગળા ભાગોળ સત્યનારાયણ મંદિર સામે ભાડાના ઘરમાં રહે છે। આવકવેરા વિભાગે વર્ષ 2021-22માં 11 કરોડ 86 લાખની રકમ અંગે ખુલાસો માંગ્યો હતો। નોટિસ બાદ પેટલાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોકલાઈ હતી અને તેના કવર પર 5,500 રૂપિયાની ટિકિટ પણ લગાડેલી હતી। ઇન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારતા તેના પર મોટું સંકટ આવી પડ્યું છે। સર, 1 કરોડ રૂપિયાની નોટિસ છે મારી પર અને મારે અહીંયા આગળ મારા મમ્મી ખુદ ઘરકામ કરે છે। 4 ઘરના ઘરકામ કરે છે। હવે એ ઘૂમટી પર હું ધંધો કરું છું ફાઈબરની મૂર્તિનો। હવે 200-300 રૂપિયા જેવું આવે સાહેબ। હવે એની અંદર એ નગરપાલિકા ઉઠાડે કદાચ બેસવા દે એ ટાઈમે ધંધો કરાય અમારથી નકર એ પછી તદ્દન અમર બંધ હોય। એ ટાઈમે અમારે ઘેર ભૂખી રોટલી મરચું ખાઈને દિવસ કાઢવો પડે છે। અને આ નોટિસ મળી મને આ નોટિસ મળી ત્યારનો હું બજારમાં નથી જતો સાહેબ ઝંડા પર, કેમ કે મને 4-5 જણ પૂછવાવાળા નથી આ કે 50 જણ ઓળખીતા પૂછપૂછ કરે કે આટલા બધા પૈસા છે, આટલા બધા પૈસા છે। અમુક મસ્કરી બી કરે પણ સાહેબ કરવાનું શું? હવે જવાબ તો મારે આપવો પડશે ને કઈ રીતનો। ને વકીલના બી પૈસા નથી મારી જોડે, વકીલના બી પૈસા નથી કે સામેવાળા વકીલને પૈસા આપીએ અને કેસ અમારો લડે એમ। નોટિસ આવી છે, હવે આ કરોડો રૂપિયાની આવી છે, હવે અમારે કરવું શું? મારા બાબો ધંધો કરે છે, હું ઘરકામ કરું છું અને આ તૂટલા ફૂટલા મકાનમાં અમે રહીએ છીએ અને હું ઘરકામ કરવા નીકળું એટલે મને 10 જણા પૂછે છે, હું શું જવાબ આપું? અને આ વકીલ હવે રોકવા માટે મારી જોડે પૈસો છે નથી, અમારે કરવું શું?